પોલીસ કમિશનરે કહ્યું કે ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું હતું, 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું હતું, જેમાં 411 હિસ્ટ્રી શીટરવાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 769 MCR કાર્ડવાળા ઇસમોને ચેક કરાયા છે. 174 ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યા છે. 194 સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે, તો 277 ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. 174 તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 310 મોટર વ્હીકલ એક્ટ અનુસાર કેસ કરાયા છે. દારૂ પીને ગાડી ચલાવવા બદલ 83 કેસ કરાયા છે. ભયજનક વાહન ચલાવનારા સામે 46 કેસ કરવામાં આવ્યા છે. अपना 7 મઈના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના જો અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાની સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશનરેટમાં, જેમાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે. કુલ મોર દેન જો 1600 વધારે બૂથો ઉપર ઇલેક્શન છે, એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એના ઉપયોગ કરી શકે, એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો હે એવા અસામાજિક તત્વો ઉપર જો હે એક્શન લેવાની કામગીરી ચાલુ છે. સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ, એના લઈને જો એ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે. અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે, અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે. અને એના પ્રોવિઝનને બી કરી 1600 જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં. ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે. અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરીડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ, આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે. જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જે ચેક કર્યા છે. આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા, આ લોકો પકડાયા જોઈએ. સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે, આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે. સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ. અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટરો છે, અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જો એ. અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જો એ. અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે. અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના, કોઈ બીક વિનાના આપ લોકો આપણા મતદાનનો ઉપયોગ કરી શકો.